તમે રાતે 12 મંદિર તોડી નાખ્યા. કેટલા? 12 મંદિર રાતે તોડી નાખ્યા. તો ભાઈ તમે એ રાજકોટમાં હિન્દુ નથી રહેતા? રાજકોટ કઈ પાકિસ્તાનનું અંશ છે? ગુજરાતનો અંશ છે, ન્યાય હિન્દુ છે અને આસ્થાનું કેન્દ્ર લઈને બેઠા છે અને એને બધાએ મંદિર બનાવ્યા હતા. એ મંદિર તમે બધાએ તોડી નાખ્યા. જામનગર સાઈડ ગયા, ઓલા 17 વર્ષના ડોહીમાં આહિરના ત્યાં ટીંગાટોરી કરી. હવે એવડા માજીને ટીંગાટોરી કરીને તમે એની માથે કેસ કર્યો. આ તમારી સનાતન હિન્દુ ધર્મ. તમે યાર ગૌઢા બુઢાને અને બાળકોને તમે બક્ષતા નથી અને તમે પાછી સનાતનની વાતો કરો. પણ હવે સમય તમારો ભરાઈ ગયો છે અને જે મારે સરદાર ઓરિજિનલ સરદાર વંશીજો છે એને કેવું છે કે આ 2000 હિતાબી લગ્ન તમે આ ભૂલતા નહીં. કારણ કે આપણા જ ઘણા આવશે આપણને ભૂલાવવા માટે અને ભૂલાવાના ચાલુ કર્યા છે. બરોબર? અમુક એક રમેશભાઈ પટેલ કરીને એને કોમેન્ટ કરી છે એ કે કદાચ ડીઝલ પેટ્રોલ ન મળે તો અમે દારૂ નાખી અને વાહન આપી. હવે વિચાર કરી લ્યો એટલે દારૂની એને ખબર જ છે કે છૂટ જ આપવાના છે. વન મંત્રી એવી દરખાસ્ત મૂકી છે કારણ કે અહીંયા કણે બધું ઘટે છે હજી. કારણ કે માણસ મારવામાં જે સિંહ છે, દીપડા છે, હજી માણસો મારવાની અંદર ઘટે છે એટલે વાઘ લઈ આવો, પછી ઓલા વરુ લઈ આવો, વરુ. બરોબર? પછી જંગલી કૂતરા. આ બધું તમે લઈ આવીને રાખી દો. રાજુ કરપડાના સમર્થક અને ખેડૂત આગેવાન અને કોંગ્રેસના પણ નેતા એવા લાલજી કોટડિયા અત્યારે ગુજરાત સરકારના એક મંત્રી જેણે વાઘની માંગણી કરી છે તેને લઈને નારાજ છે. સાથે જે રીતે રાજકોટમાં હનુમાન મંદિર તોડવામાં આવ્યું તેને પણ તેમણે પ્રતિક્રિયા આપી અને જે રીતે નંદુબા રાજકોટમાં જે વૃદ્ધા હતા તેમનું ઘર તોડાયું તેને લઈને પણ તેઓએ સરકારને સવાલો પૂછ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજી કોટડિયાએ ભાજપ સરકારને હિન્દુત્વના મુદ્દે અને જે વૃદ્ધા છે જેમને બેઘર કરવામાં આવ્યું તેને મુદ્દે કેવી રીતે ઘેરી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું. હવે કાલ કે પ્રમ દિવસે એક ન્યૂઝમાં સમાચાર જોયા હતા કે હજી આપણે ગુજરાતની અંદર વાઘ લઈ આવવાના છે. શું લઈ આવવાનું છે? વાઘ. એવા આપણા વન મંત્રી એવી દરખાસ્ત મૂકી છે કારણ કે અહીંયા કણે બધું ઘટે છે હજી. કારણ કે માણસ મારવામાં જે સિંહ છે, દીપડા છે, હજી માણસો મારવાની અંદર ઘટે છે એટલે વાઘ લઈ આવો. પછી ઓલા વરુ લઈ આવો, વરુ. બરોબર? પછી જંગલી કૂતરા. આ બધું તમે લઈ આવીને રાખી દો એટલે તો કાકામાં મેદની ઓછી થાય. કારણ કે તમારે તો માણા કરતા જનાવર કિંમતી છે. કાયમી માટે દીપડાનો, હાવજનો એટેક ગમે એ ગામડામાં હમણાં પાછા 2-3 ઠેકાણે બાળકોને મારી નાખ્યા. એ બાળકોને મારી નાખ્યા એટલે બેદી મીડિયાવાળાને ઓલા બધા દોડશે ને એ બિચારાને 2 લાખ કે 3 લાખ રૂપિયા આપી અને પૂરું કરી દે. એની જગ્યાએ આગળ કોઈક વાહનની અડફેટે કે કોઈક માણસથી કે આકસ્મિક રીતે દીપડાને મારી નાખે કે શિયાળિયાને મારી નાખે કે રોજને મારી નાખે કે ભૂંડને મારી નાખે તો તમને કહું ન કરવાના એની માથે કેસ કરે એને એટલું હેરાન કરીને મારે પીટે. એની વાડીએ કંઈ થયું હોય તો કનેક્શન કાપી નાખે, એની વાડીથી ટ્રેક્ટર હોય તો લઈ જાય, એના ઘરના સભ્યો એને માથે બધે માથે ફરિયાદો દાખલ કરે. એટલે ભાઈ તમારે માણા કરતાં જનાવર કિંમતી છે. ભલા ભાઈ તમારા રમકડાને તમે તમારી માલિકો રાખો ને ભાઈ. તમે તમારે આવડા તમે કરોડો રૂપિયા ઓલા ભૂમાફિયાને આ બધા તમારા ભક્તો લઈને વિદેશમાં ભાગી ગયા છે તો જંગલને ફરતી બોર્ડર બાંધવામાં એટલા પૈસા ન જોઈએ. 10 ફૂટની દિવાલ કરી નાખો અથવા જારી કરી નાખો, ફેન્સિંગ કરી નાખો. બરોબર? તમારા રમકડા તમે માલિકો નાખી દો અને પછી જે કરવું હોય તમે કરો. બરોબર છે? અમારે કંઈક માલિકો જવું હોય ને કાંઈક પણ જંગલ ખાતામાં થયું હોય એટલે અમારી જંગલ ખાતાવાળો અમારી નેકણા કનકાઈનો અમારો રસ્તો રહ્યો ત્યાં કણે માણસો રસ્તામાં કોઈ બાળકોને કોઈ આકસ્મિક રીતે બાથરૂમ પાણી જવું હોય ને ગાડી ઊભી રાખી હોય
અને જંગલ ખાતાવાળા આવી જાય તો તમને કહીને 5,000નો 10,000નો 15,000નો 20,000નો દંડ ફટકારે છે. બરોબર છે. અને તમે બધા ધર્મની વાતો કરો કે ભાજપ છે તો ધર્મ છે, ભાજપ છે તો હિન્દુ છે, ભાજપ છે તો રાષ્ટ્ર છે, ભાજપ છે તો સનાતન છે. એટલે ભાઈ રાજકોટની અંદર 2 દિવસ પહેલા તમે રાતે 12 મંદિર તોડી નાખ્યા. કેટલા? 12 મંદિર રાતે તોડી નાખ્યા. તો ભાઈ તમે એ રાજકોટમાં હિન્દુ નથી રહેતા? રાજકોટ કઈ પાકિસ્તાનનો અંશ છે? ગુજરાતનો જ અંશ છે. ન્યાય હિન્દુ છે અને આસ્થાનું કેન્દ્ર લઈને બેઠા છે અને એણે બધાએ મંદિર બનાવ્યા હતા. એ મંદિર તમે બધાએ તોડી નાખ્યા. બરોબર છે. તો ન્યાય હિન્દુ નથી આવતા? તમારે મત રામને નામે જોઈ છે. પણ હવે ધ્યાન રાખજો, ઓલું કહેવતમાં કીધું ને કે દેવ ડેરા મેલીને હનુમાનને ઠેહા સીડ્યા. તમે ક્યાં સીડ્યા છો? હનુમાનને ઠેહ. એટલે મારા બાપા બહુ સારું કર્યું. તમે જે કર્યું ને બહુ સારું કર્યું છે. હનુમાન દાદો છે ને તમને લગભગ તો આખેલે 2027 આંબી જાય નહીં મૂકે. જેવી ગીદા ફેરવી છે ને એટલે લગભગ પર્યા ભૂ કરી નાખશે. પછી તમે હમણાં જામનગર સાઈડ ક્યાંક ઓલા 17 વર્ષના ડોહીમાં આહિરના એને ટીંગાટોરી કરી. હવે એવડા માજીને ટીંગાટોરી કરીને તમે એની માથે કેસ કર્યો. આ તમારી સનાતન હિન્દુ ધર્મ. તમે યાર ગૌઢા બુઢાને અને બાળકોને તમે બક્ષતા નથી અને તમે પાછી સનાતનની વાતો કરો. ગાયના મટન ખાવાવાળા તમારા મિનિસ્ટરીમાં તો એને કાંઈ તમે બોલતા નથી, કાંઈ કહેતા નથી. તો એને કાંઈ સસ્પેન્ડ કરો ને એને જેલમાં ઘાલો ને. એવી વાતો કરે છે ભાઈ ગાયનું માંસ તો અમે બીટ ખાવું ને ઓલું ખાવું. બરોબર છે. એવા 3-4 તમારા મંત્રીઓ છે. પણ નહીં, તમારે તો હિન્દુ મુસલમાન જ ખાલી રાખો. બાકી જે કરવું એને છૂટ. હિન્દુ મુસલમાન કરી અને તમારે રાજ કરવાનું છે. ખુરશી જોઈ છે, ખુરશી બસાવવાની છે. પણ હવે સમય તમારો ભરાઈ ગયો છે. અને જે મારે સરદાર ઓરિજિનલ સરદાર વંશીજો છે એને કેવું છે કે આ 2000 હિતાબી લગ્ન તમે આ ભૂલતા નહીં. કારણ કે આપણા જ ઘણા આવશે આપણને ભૂલાવવા માટે અને ભૂલાવાના ચાલુ કર્યા છે. બરોબર. અમુક એક રમેશભાઈ પટેલ કરીને એણે કોમેન્ટ કરી છે. એ કે કદાચ ડીઝલ પેટ્રોલ ન મળે ને તો અમે દારૂ નાખી અને વાહન નાખશું. કે હવે વિચાર કરી લ્યો કે એટલે દારૂની એને ખબર જ છે કે છૂટ જ આપવાના છે. વહેલા મોડી દારૂની છૂટ જ છે. એ દારૂ મળે છે ફાઇનલ થઈ ગયું. આ એના માણસો કહે છે, આપણે નથી કહેતા એમ. બરોબર છે. અને બળાત્કારનો કે આ તે જે કાંઈ ખરાબ ધંધામાં જ્યાં કાંઈ હોય ત્યાં ભાજપનો શેડો આંબે નાંબે. બરોબર. પેપર ફૂટવામાં એમાં હોય, બળાત્કારમાં તો છેલ્લે તમને કહું ભાજપવાળો હોય ને હોય. બરોબર છે. એટલે અહીંના એ કરે. આ ઘરના ભુવાન ઘરના દાખલા છે. એટલે મારું એટલું કહેવાનું છે કે તમે જોવો, જાણો અને વિચારો. 2000 હિતાવી લગ્ન આમનામ જુવાડ રાખી અને ભારત માતા કી જય કરી એટલું કરજો. જય હિન્દ, જય ભારત, જય બજરંગી. આ સમગ્ર ઘટનાને જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.